બે શ્રેણિકોનો ગુણાકાર. અત્યાર સુધી આપણે બે શ્રેણિકોનો સરવાળો જોયો, બાદબાકી જોઈ, અદિશ વડે ગુણાકાર જોયો. હવે બે શ્રેણિકો આપેલા હોય એ બે શ્રેણિકોનો ગુણાકાર કઈ રીતે વ્યાખ્યાયિત થાય છે એ જોઈએ. ધારો કે તમારી પાસે એક શ્રેણિક એ છે જે એમ ક્રોસ પી પ્રકારનો છે અને બીજો શ્રેણિક બી જે છે તે પી ક્રોસ એન પ્રકારનો છે. આપણે જાણીએ છીએ કે શ્રેણિકમાં પ્રથમ સંખ્યા જે હોય કક્ષામાં એ શ્રેણિકની હારની સંખ્યા બતાવે છે અને બીજો જે ઘટક છે તે સ્તંભની સંખ્યા દર્શાવે છે. તો એ પ્રમાણે આ પણ હાર થશે અને આ સ્તંભ થશે. તો શ્રેણિક ગુણાકાર એ બી વ્યાખ્યાયિત થવા માટે પ્રથમ શ્રેણિક જે છે તે એ, આ પ્રથમ શ્રેણિક એના સ્તંભની સંખ્યા અને બીજો જે શ્રેણિક છે બી તેના હારની સંખ્યા સમાન હોય, સ્તંભની સંખ્યા અને હારની સંખ્યા સમાન હોય તો જ શ્રેણિક ગુણાકાર એ બી વ્યાખ્યાયિત થાય છે. એટલે એ બી વ્યાખ્યાયિત થવા માટે એના સ્તંભની સંખ્યા ઇઝ ઇક્વલ ટુ બીના હારની સંખ્યા, તો જ બે શ્રેણિકોનો ગુણાકાર એ બી શક્ય થાય છે. અને જો આ બે શ્રેણિકોનો ગુણાકાર એ બી શક્ય હોય તો નવો શ્રેણિક જે છે તે આપણને એમ ક્રોસ એન પ્રકારનો મળશે. નવો શ્રેણિક કયો મળશે? એમ ક્રોસ એન પ્રકારનો શ્રેણિક મળશે. દાખલા તરીકે લઈએ આપણે કે એક શ્રેણિક એ જે છે તે 2 ક્રોસ 2 શ્રેણિક છે અને બીજો જે શ્રેણિક બી જે છે તે 2 ક્રોસ 1 પ્રકારનો શ્રેણિક છે. તો એ બી વ્યાખ્યાયિત થવા માટે એના સ્તંભની સંખ્યા આપણી પાસે 2 છે અને બીની હારની સંખ્યા પણ 2 છે. એટલે બંને સમાન છે એટલે શ્રેણિક ગુણાકાર એ બી વ્યાખ્યાયિત થશે. જો બી એની વાત કરીએ તો બીના સ્તંભની સંખ્યા 1 છે જ્યારે એના હારની સંખ્યા 2 છે. આ બંને સમાન નથી એટલે શ્રેણિક ગુણાકાર એ બી વ્યાખ્યાયિત થશે નહીં. તો હવે આપણે વિચારીએ કે બે શ્રેણિકોનો ગુણાકાર વ્યાખ્યાયિત થાય તો એ ગુણાકાર કઈ રીતે આપણે કરીશું. ધારો કે તમારી પાસે કોઈ એક શ્રેણિક છે, આપણે લઈએ 1 2 3 4. આ એક 2x2 ચોરસ શ્રેણિક છે અને બીજો શ્રેણિક લઈએ સ્મોલ a, સ્મોલ બી, સ્મોલ સી એન્ડ સ્મોલ ટી. આ બે શ્રેણિકો છે. આ પણ 2x2 શ્રેણિક છે. આમાં પ્રથમ શ્રેણિકમાં સ્તંભની સંખ્યા 2, બીજા શ્રેણિકમાં હારની સંખ્યા 2 એટલે શ્રેણિક ગુણાકાર એ બી શક્ય છે અને નવો શ્રેણિક આપણને 2x2 મળશે. એટલે કે આ બે શ્રેણિકોનો ગુણાકાર આપણને 2x2 જે મળશે તે આ પહેલો હાર પહેલો સ્તંભ, પહેલી હાર બીજો સ્તંભ, બીજી હાર પહેલો સ્તંભ અને બીજી હાર બીજો સ્તંભ. આ રીતે આપણને શ્રેણિક ગુણાકાર મળશે. તો આ જે ઘટક છે તે પહેલી હાર પહેલા સ્તંભનો ઘટક છે. એટલે જ્યારે આપણે શ્રેણિકોનો ગુણાકાર કરીએ ત્યારે પહેલી હાર પહેલો સ્તંભના અનુરૂપ ઘટકોનો ગુણાકાર કરીશું. એટલે પહેલી હારમાં પ્રથમ ઘટક 1 અને સ્તંભમાં પ્રથમ ઘટક એ બેનો ગુણાકાર એટલે 1 ઇન્ટુ એ અને પ્લસ બીજો ઘટક 2 અને સ્તંભનો બીજો ઘટક સી એટલે 2 ઇન્ટુ સી થશે. હવે પહેલી હાર બીજો સ્તંભ તો પહેલી હારનો પહેલો ઘટક 1 અને બી એટલે 1 ઇન્ટુ બી પ્લસ 2 ઇન્ટુ ડી થશે 2 ઇન્ટુ ડી. હવે આ ઘટક છે તે બીજી હારનો પહેલો સ્તંભ. તો બીજી હાર અને પહેલા સ્તંભનો ગુણાકાર કરવાનો એટલે 3 ઇન્ટુ એ પ્લસ 4 ઇન્ટુ સી થશે. હવે આ ઘટક જે છે તે બીજી હાર બીજા સ્તંભનો ઘટક એટલે બીજી હાર બીજો સ્તંભ એટલે 3b પ્લસ 4d થશે. તો આ રીતે આપણે 2x2 શ્રેણિકોનો ગુણાકાર કરી શકીએ છીએ.
હજુ એક વધારે ઉદાહરણ લઈએ કે જેથી તમને સ્પષ્ટતા મળે. ધારો કે લઈએ 1 2 3 4 અને બીજો ક્ષણિક લઈએ -1 0 1 2. આ બે ક્ષણિકો આપેલા છે. બંને 2x2 પ્રકારના ક્ષણિક છે. પ્રથમ ક્ષણિકના સ્તંભની સંખ્યા બીજા ક્ષણિકની હારની સંખ્યા સમાન છે અને આપણને નવો ક્ષણિક જે મળશે તે 2x2 પ્રકારનો મળશે. તો આપણને આ 2x2 પ્રકારનો ક્ષણિક મળશે. રાઈટ. ચાલો, તો પહેલી હાર પહેલા સ્તંભનો ઘટક લખીએ તો 1 ઇન્ટુ -1 1 ઇન્ટુ -1 પ્લસ 2 ઇન્ટુ 1 થશે. આ પહેલી હાર પહેલો સ્તંભ થઈ ગયો. હવે પહેલી હાર બીજો સ્તંભ લઈએ તો 1 ઇન્ટુ 0 તો 1 ઇન્ટુ 0 પ્લસ 2 ઇન્ટુ 2 થશે તો 2 ઇન્ટુ 2. હવે આ ઘટક જે છે તે બીજી હાર પહેલો સ્તંભ કહેવાય. તો બીજી હારના પહેલા સ્તંભ સાથેનો ગુણાકાર લઈએ તો 3 ઇન્ટુ -1 પ્લસ 4 ઇન્ટુ 1. હવે આ ઘટક જે છે તે બીજી હાર બીજો સ્તંભ. તો બીજી હાર બીજો સ્તંભ એટલે 3 ઇન્ટુ 0 પ્લસ 4 ઇન્ટુ 2 તો 4 ઇન્ટુ 2. તો આપણને નવો જે શ્રેણિક મળે છે તે નવો શ્રેણિક -1 પ્લસ 2 0 પ્લસ 4 -3 પ્લસ 4 0 પ્લસ 8. એટલે કે નવો શ્રેણિક આપણને મળ્યો 2 - 1 1 4 4 - 3 1 0 પ્લસ 8 8. તો આ રીતે આપણે બે શ્રેણિકોનો ગુણાકાર કરી શકીએ છીએ. બીજું એક ઉદાહરણ લઈએ. ધારો કે તમને એક શ્રેણિક આપેલો છે A = 1 2 3 4 5 6 7 8 9 અને બીજો જે શ્રેણિક છે તે A B C D E F આપેલો છે. તો આ બે શ્રેણિકોનો ગુણાકાર જોઈએ તો પહેલો શ્રેણિક 3x3 પ્રકારનો છે. બીજો શ્રેણિક 3x2 પ્રકારનો છે. તો પ્રથમ શ્રેણિકના સ્તંભની સંખ્યા અને બીજા શ્રેણિકની હારની સંખ્યા સમાન છે. એટલે આપણને નવો શ્રેણિક જે મળશે તે 3x2 પ્રકારનો મળશે. તો આપણે ગુણાકાર કરતા જઈએ તો આપણે આગળ જોઈ ગયા તે રીતે પહેલી હાર પહેલો સ્તંભ. તો પહેલી હાર પહેલો સ્તંભના અનુરૂપ ઘટકોનો ગુણાકાર કરવાનો એટલે 1 ઇન્ટુ A થશે. તો 1 ઇન્ટુ A પ્લસ બીજો ઘટક 2 ઇન્ટુ C થશે 2 ઇન્ટુ C પ્લસ ત્રીજો ઘટક 3 ઇન્ટુ E થશે એટલે 3 ઇન્ટુ E થશે. આ પહેલી હાર પહેલા સ્તંભના અનુરૂપ ઘટકોનો ગુણાકાર થઈ ગયો અને પછી એનો સરવાળો કર્યો. એ જ રીતે હવે પહેલી હાર બીજો સ્તંભ લઈએ તો પહેલી હાર બીજો સ્તંભ તો 1 ઇન્ટુ B પ્લસ 2 ઇન્ટુ D પ્લસ 3 ઇન્ટુ F થશે. હવે બીજી હાર પહેલો સ્તંભ તો બીજી હાર પહેલો સ્તંભ એટલે 4 ઇન્ટુ A પ્લસ 5 ઇન્ટુ C પ્લસ 6 ઇન્ટુ E થશે. હવે બીજી હાર બીજો સ્તંભ એટલે 4 ઇન્ટુ B પ્લસ 5 ઇન્ટુ D પ્લસ 6 ઇન્ટુ F થશે. હવે ત્રીજી હાર પહેલો સ્તંભ તો અનુરૂપ ઘટકો જે છે તે 7 ઇન્ટુ A પ્લસ 8 ઇન્ટુ C પ્લસ 9 ઇન્ટુ E થશે. હવે બીજી હાર બીજો સ્તંભ તો 7 ઇન્ટુ B પ્લસ 8 ઇન્ટુ D પ્લસ 9 ઇન્ટુ F થશે. એટલે આપણને શ્રેણિકોના ગુણાકાર કરતાં નવો શ્રેણિક કંઈક આવો મળે છે. શ્રેણિક ગુણાકાર માટે થોડી નોંધો આપણે યાદ કરી લઈએ કે જો એક શ્રેણિક આપેલો હોય એ m×n પ્રકારનો હોય અને બીજો શ્રેણિક B આપેલો હોય એ k×l પ્રકારનો હોય તો જો આ બે શ્રેણિકો A અને B માટે n = k હોય અને m = l હોય તો અને તો જ શ્રેણિક ગુણાકાર AB અને શ્રેણિક ગુણાકાર BA બંને વ્યાખ્યાયિત થશે. જો A અને B તમારી પાસે A અને B બંને સમાન કક્ષાના ચોરસ શ્રેણિક હશે તો જ તમારી પાસે AB
અને બી એ બંને વ્યાખ્યાયિત થશે. ત્યાર પછી એક અગત્યનો ગુણધર્મ લઈએ શ્રેણિક માટે કે શ્રેણિક ગુણાકાર માટે ક્રમનો નિયમ સાચો નથી. એટલે કે ક્રમનો નિયમ સાચો નથી. એટલે કે જો શ્રેણિક ગુણાકાર એ બી વ્યાખ્યાયિત હોય અને બી એ બંને વ્યાખ્યાયિત હોય તો એવું જરૂરી નથી કે એ બી ઇઝ ઇક્વલ ટુ બી એ થાય જ. એ બી નોટ ઇક્વલ ટુ બી એ થાય. ફોર એક્ઝામ્પલ આપણે એક ઉદાહરણ લઈએ કે ધારો કે તમારી પાસે એ ઇઝ ઇક્વલ ટુ 1 2 3 4 આપેલો છે અને બીજો શ્રેણિક બી ઇઝ ઇક્વલ ટુ 5 6 7 8 આપેલા છે. તો આ બે શ્રેણિકો માટે એ શ્રેણિક જે છે તે 2x2 પ્રકારનો શ્રેણિક છે, બી પણ 2x2 પ્રકારનો શ્રેણિક છે. બંને 2x2 પ્રકારના ચોરસ શ્રેણિક છે એટલે આપણી પાસે સ્વાભાવિક છે આપણે આગળ જોયું તેમ કે બંને જો સમાન કક્ષાના ચોરસ શ્રેણિક હોય તો એ બી અને બી એ બંને વ્યાખ્યાયિત થાય જ છે. એટલે શ્રેણિક ગુણાકાર એ બી પણ વ્યાખ્યાયિત થશે અને બી એ પણ વ્યાખ્યાયિત થશે. તો આપણે પહેલાં લઈએ એ બી. તો એ જે છે તે 1 2 3 4 હતો અને શ્રેણિક બી જે છે એ 5 6 7 8 છે. તો આ બે શ્રેણિકોનો ગુણાકાર કરીએ તો પ્રથમ હાર પ્રથમ સ્તંભ એટલે 1 2 અને સ્તંભ 5 7 એનો અનુરૂપ ઘટકોનો ગુણાકાર કરી સરવાળો કરીએ તો 1 × 5 5 પ્લસ 2 × 7 14 થશે. પ્રથમ હાર બીજો સ્તંભ 1 × 6 6 પ્લસ 2 × 8 16. બીજી હાર પ્રથમ સ્તંભ અનુરૂપ ઘટકોનો ગુણાકાર કરી સરવાળો કરીએ તો 5 × 3 15 પ્લસ 4 × 7 28 થાય. 3 × 6 18 પ્લસ 4 × 8 32 થશે. એટલે કે આપણને શ્રેણિક ગુણાકાર એ બી જે છે તે 14 પ્લસ 5 19 16 પ્લસ 6 22 28 પ્લસ 15 43 એન્ડ 50 મળે છે. પરિણામ નંબર 1. હવે આ જ બે શ્રેણિકો માટે આપણે બી એ લઈએ તો બી અને એનો ગુણાકાર એટલે બી જે શ્રેણિક છે તે આપણી પાસે હતો 5 6 7 8 અને શ્રેણિક એ જે છે તે 1 2 3 4 હતો. આ બે શ્રેણિકોનો ગુણાકાર લઈએ તો પ્રથમ હાર પ્રથમ સ્તંભના અનુરૂપ ઘટકોનો ગુણાકાર કરી સરવાળો કરીએ તો 5 × 1 5 પ્લસ 6 × 3 18 થશે. બીજી હાર પ્રથમ હાર બીજો સ્તંભ 5 × 2 10 પ્લસ 6 × 4 24 થશે. બીજી હાર પ્રથમ સ્તંભ 7 × 1 7 પ્લસ 8 × 3 24 7 × 2 14 પ્લસ 8 × 4 32 થશે. તો આ તમારી પાસે મળે. સરવાળો કરીએ તો 18 પ્લસ 5 23 34 31 અને 46. પરિણામ નંબર 2. આપણે જોઈ શકીએ કે પરિણામ નંબર 1 અને પરિણામ નંબર 2 બંને જે શ્રેણિકો છે તે બંને શ્રેણિકો ભિન્ન છે. એટલે કે એ બી ઇઝ નોટ ઇક્વલ ટુ બી એ થાય. આમ જો બે શ્રેણિકોનો ગુણાકાર શક્ય હોય બંને ચોરસ શ્રેણિક હોય તો એ બી અને બી એ બંને વ્યાખ્યાયિત હોય તો જરૂરી નથી કે એ બી ઇઝ ઇક્વલ ટુ બી એ થાય. બીજો એક અગત્યનો ગુણધર્મ શ્રેણિક ગુણાકાર માટે લઈએ. આપણે જાણીએ છીએ કે ધારો કે તમને બે વાસ્તવિક સંખ્યાઓ એ અને બી આપેલી હોય. બે વાસ્તવિક સંખ્યાઓ એ અને બી આપેલી હોય તો એ બે વાસ્તવિક સંખ્યાઓનો ગુણાકાર 0 હોય તો આપણે એવું કહેતા હતા કે એ ઇઝ ઇક્વલ ટુ 0 અથવા બી ઇઝ ઇક્વલ ટુ 0. જ્યારે શ્રેણિક ગુણાકાર માટે બે શ્રેણિકોનો ગુણાકાર એ બી ઇઝ ઇક્વલ ટુ 0 તમને હોય મળતો તો જરૂરી નથી કે એ ઇક્વલ ટુ પણ 0 હશે અથવા બી ઇક્વલ ટુ 0 હશે. દાખલા તરીકે આપણે લઈએ કે તમારી પાસે શ્રેણિક એ ઇઝ ઇક્વલ ટુ 0 -1 0 2 છે અને બીજો શ્રેણિક લઈએ બી ઇઝ ઇક્વલ ટુ 3 5 0 0 છે. તો આ બે શ્રેણિકોનો ગુણાકાર લઈએ તો એ બે શ્રેણિકોનો ગુણાકાર એ બી ઇઝ ઇક્વલ ટુ 0 -1 0 2
અને 3 5 0 0 ઇઝ ઇક્વલ ટુ ગુણાકાર કરીએ. પહેલી હાર પહેલો સ્તંભ 0 × 3 0 -1 × 0 0 સો 0 0 5 0 -1 0 0 0 × 3 +2 × 0 0 0 × 5 +2 × 0 0. તો તમને જોઈ શકો છો કે એક શૂન્ય શ્રેણિક ઓ મળે છે. તો અહીં આ બે શ્રેણિકોનો ગુણાકાર એ બી એ શૂન્ય શ્રેણિક મળે છે, પરંતુ આપણે જોઈ શકીએ છીએ કે એ શૂન્ય શ્રેણિક નથી કે બી પણ શૂન્ય શ્રેણિક નથી. એટલે વાસ્તવિક સંખ્યાઓ માટે એ બી ઇઝ ઇક્વલ ટુ 0 હોય તો એ ઇક્વલ ટુ 0 અને બી ઇક્વલ ટુ 0 શક્ય હતું, જે શ્રેણિક માટે નથી. કે શ્રેણિક માટે જો બે શ્રેણિકોનો ગુણાકાર એ શૂન્ય શ્રેણિક આપેલો હોય તો એ 0 હશે અથવા બી 0 હશે, એ શક્ય નથી. ક્વેશ્ચન નંબર 3. નીચે દર્શાવેલ ગુણાકાર મેળવો. એમાં પ્રથમ ક્વેશ્ચન છે a b માઇનસ બી એ અને બીજો શ્રેણિક છે a માઇનસ બી બી એ. આ બે શ્રેણિકો આપેલા છે, એનો આપણે ગુણાકાર શોધવાનો છે. આપણે જોઈ શકીએ પ્રથમ શ્રેણિક જે છે તે 2 × 2 પ્રકારનો છે, બીજો શ્રેણિક પણ 2 × 2 પ્રકારનો છે. પ્રથમના સ્તંભની સંખ્યા 2, બીજાના હારની સંખ્યા 2, આ બંને સમાન છે, એટલે આપણને નવો શ્રેણિક 2 × 2 મળશે. તો આપણે એ બેનો ગુણાકાર કરીએ. તો આપણે આગળ જોઈ ગયા તે પ્રમાણે વ્યાખ્યામાં કે પ્રથમ હાર પ્રથમ સ્તંભના અનુરૂપ ઘટકોનો ગુણાકાર કરી તેનો સરવાળો કરવાનો. તો પ્રથમ હાર અને પ્રથમ સ્તંભ લઈએ તો a × a એ સ્ક્વેર થશે અને b × b પ્લસ બી સ્ક્વેર થશે. પ્રથમ હાર બીજો સ્તંભ લઈએ તો માઇનસ ab થશે પ્લસ આ બેનો ગુણાકાર પ્લસ ab થશે. બીજી હાર પ્રથમ સ્તંભ લઈએ તો માઇનસ ab પ્લસ ab થશે અને બીજી હાર બીજો સ્તંભ લઈએ માઇનસ b પ્લસ બી સ્ક્વેર થશે અને પ્લસ a × a પ્લસ એ સ્ક્વેર થશે. એટલે આપણને બે શ્રેણિકોનો ગુણાકાર એ સ્ક્વેર પ્લસ બી સ્ક્વેર 0 0 એ સ્ક્વેર પ્લસ બી સ્ક્વેર મળે છે. એમાં બીજું એક્ઝામ્પલ છે a 1 2 3. એક શ્રેણિક આપેલો છે અને બીજો શ્રેણિક જે છે તે 2 3 4 આપેલો છે. આ બે શ્રેણિકોનો આપણે ગુણાકાર કરવાનો છે. તો પહેલો શ્રેણિક જે છે તે આપણે જોઈએ તો 3 × 1 પ્રકારનો છે અને બીજો શ્રેણિક જે છે તે 1 × 3 પ્રકારનો છે, કેમ કે એક જ હાર અને 3 સ્તંભ આવેલા છે. તો પ્રથમ શ્રેણિકના સ્તંભની સંખ્યા 1, બીજા શ્રેણિકની હારની સંખ્યા 1, આ બંને ઇક્વલ છે, એટલે આપણને નવો શ્રેણિક જે મળશે તે 3 × 3 પ્રકારનો મળશે. તો પહેલી હાર પહેલો સ્તંભ, પહેલી હારમાં એક જ ઘટક છે અને સ્તંભમાં પણ એક ઘટક છે, તો એ બેનો ગુણાકાર 2 થશે. પહેલી હાર બીજો સ્તંભ 1 × 3 એટલે 3 થશે. પહેલી હાર ત્રીજો સ્તંભ એટલે 1 × 4 એટલે 4 થશે. હવે બીજી હાર પહેલો સ્તંભ 2 × 2 4 થશે. બીજી હાર બીજો સ્તંભ 2 × 3 એટલે 6 થશે. બીજી હાર ત્રીજો સ્તંભ 2 × 4 એટલે 8 થશે. ત્રીજી હાર પહેલો સ્તંભ 3 × 2 6 થશે. ત્રીજી હાર બીજો સ્તંભ એટલે 3 × 3 9 થશે અને ત્રીજી હાર ત્રીજો સ્તંભ 3 × 4 12 થશે. એટલે આ રીતે આપણને એક 3 × 3 પ્રકારનો નવો શ્રેણિક મળે છે. ત્યાર પછી એમાં ત્રીજો ક્વેશ્ચન છે તે 1 -2 2 2 અને બીજો શ્રેણિક આપેલો છે 1 2 3 2 3 1. પ્રથમ શ્રેણિક એ 2 × 2 પ્રકારનો શ્રેણિક છે અને બીજો શ્રેણિક એ 2 × 3 પ્રકારનો છે. પ્રથમ શ્રેણિકના સ્તંભની સંખ્યા કેટલી છે? અહીંયા
2 જ્યારે બીજા શ્રેણિકમાં હારની સંખ્યા 2 બંને સમાન છે એટલે નવો શ્રેણિક આપણને 2 ક્રોસ 3 પ્રકારનો મળશે. તો એ બેનો ગુણાકાર કરીએ તો પ્રથમ હાર પ્રથમ સ્તંભ અનુરૂપ ઘટકોનો ગુણાકાર કરી સરવાળો કરીએ તો 1 into 1 1 પ્લસ -2 into 2 -4 થશે. પ્રથમ હાર બીજો સ્તંભ 1 into 2 2 પ્લસ -2 into 3 -6 થશે. પ્રથમ હાર ત્રીજો સ્તંભ એટલે 1 into 3 એટલે 3 પ્લસ -2 into 1 -2 થશે. બીજી હાર પહેલો સ્તંભ 2 into 1 2 પ્લસ 2 into 2 4 થશે. બીજી હાર બીજો સ્તંભ 2 into 2 4 પ્લસ 2 into 3 6 થશે. બીજી હાર ત્રીજો સ્તંભ 2 into 3 6 પ્લસ 2 into 1 2 થશે. તો આપણને અંતિમ જવાબ 1 - 4 -3 2 - 6 -4 3 - 2 1 6 10 અને 8 મળે છે. ચોથો ક્વેશ્ચન જે છે એમાં શ્રેણિક આપેલો છે 2 3 4 3 4 5 4 5 6 અને બીજો શ્રેણિક જે છે તે આપણને આપેલો છે 1 -3 5 0 2 4 3 0 5 આ બે શ્રેણિકો આપણને આપેલા છે. હવે આ બે શ્રેણિકોમાં પ્રથમ શ્રેણિક એ 3 ક્રોસ 3 પ્રકારનો શ્રેણિક છે અને બીજો શ્રેણિક પણ 3 ક્રોસ 3 પ્રકારનો છે. એટલે પ્રથમ શ્રેણિકના સ્તંભની સંખ્યા 3 બીજા શ્રેણિકના હારની સંખ્યા 3 બંને સમાન છે એટલે આપણને નવો શ્રેણિક જે છે તે 3 ક્રોસ 3 પ્રકારનો મળશે. આપણે આગળ વ્યાખ્યા જોઈ તે પ્રમાણે પ્રથમ હાર પ્રથમ સ્તંભના ઘટકોનો ગુણાકાર કરી તેનો સરવાળો કરીએ તો 2 into 1 2 પ્લસ 3 into 0 0 પ્લસ 4 into 3 12 થશે. પ્રથમ હાર બીજા સ્તંભના અનુરૂપ ઘટકોનો ગુણાકાર કરીએ અને તેનો સરવાળો કરીએ તો 2 into -3 એટલે -6 પ્લસ 3 into 2 6 પ્લસ 4 into 0 0 થશે. પ્રથમ હાર ત્રીજો સ્તંભ લઈએ તો પ્રથમ હાર ત્રીજા સ્તંભમાં 2 into 5 10 પ્લસ 3 into 4 12 પ્લસ 4 into 5 20 થશે. હવે બીજી હાર પહેલો સ્તંભ લઈએ તો 3 into 1 3 પ્લસ 4 into 0 0 પ્લસ 5 into 3 15. બીજી હાર બીજો સ્તંભ 3 into -3 -9 પ્લસ 4 into 2 8 પ્લસ 3 into 0 0. બીજી હાર ત્રીજો સ્તંભ લઈએ તો 3 into 5 15 પ્લસ 4 into 4 16 પ્લસ 5 into 5 25. હવે ત્રીજી હાર પહેલો સ્તંભ લઈએ તો 4 into 1 4 પ્લસ 5 into 0 0 પ્લસ 6 into 3 18. બીજી હાર બીજો સ્તંભ લઈએ 4 into -3 -12 પ્લસ 5 into 2 10 પ્લસ 6 into 0 0 અને છેલ્લે ત્રીજી હાર ત્રીજો સ્તંભ લઈએ તો 4 into 5 20 પ્લસ 5 into 4 20 પ્લસ 6 into 5 30 થશે. હવે આનો સરવાળો કરીને લખીએ તો 12 પ્લસ 2 14 6 - 6 0 20 30 40 42 થશે. ધીસ ઇઝ 15 પ્લસ 3 એટલે 18 થશે. 8 - 9 -1 25 પ્લસ 15 40 50 56 થશે. 18 પ્લસ 4 22 થશે. 10 - 12 -12 થશે
અને 20 + 20 + 30 એટલે 70 થશે. તો આપણને આ બે શ્રેણિકોનો ગુણાકાર મળે છે. વિદ્યાર્થી મિત્રો, ભૂલથી આગળના ક્વેશ્ચનમાં -12 લખાઈ ગયા હતા, G2ની જગ્યાએ, એ સુધારી લેજો. હવે પછીનો પાંચમો ક્વેશ્ચન જે છે તે પાંચમો ક્વેશ્ચન આવો છે. એમાં બે શ્રેણિકો તમને આપેલા છે, 2 1 3 2 -1 1 અને બીજો શ્રેણિક 1 0 1 -1 2 1. આ બે શ્રેણિકો આપેલા છે. હવે આ જોઈએ તો આ શ્રેણિક 3x2 પ્રકારનો છે અને આ શ્રેણિક 2x3 પ્રકારનો છે. એટલે આપણને પહેલા સ્તંભની સંખ્યા અને બીજા શ્રેણિકના હારની સંખ્યા સમાન છે. એટલે નવો શ્રેણિક જે મળશે તે 3x3 પ્રકારનો મળશે. તો એનો અનુરૂપ ઘટકોનો ગુણાકાર કરીએ તો પહેલી હાર પહેલો સ્તંભ 2 × 1 એટલે 2 થશે, પ્લસ 1 × -1 થશે. પહેલી હાર બીજો સ્તંભ 2 × 0 એટલે 0, પ્લસ 1 × 2 એટલે 2 થશે. પહેલી હાર ત્રીજો સ્તંભ 2 × 1 એટલે 2, પ્લસ 1 × 1 એટલે 1 થશે. બીજી હાર પહેલો સ્તંભ 3 × 1 3, પ્લસ 2 × -1 એટલે -2 થશે. બીજી હાર બીજો સ્તંભ 3 × 0 0, પ્લસ 2 × 2 4 થશે. બીજી હાર ત્રીજો સ્તંભ 3 × 1 એટલે 3, પ્લસ 2 × 1 2. ત્રીજી હાર પહેલો સ્તંભ -1 × 1 એટલે -1, પ્લસ 1 × -1 -1 થશે. ત્રીજી હાર બીજો સ્તંભ -1 × 0 0, પ્લસ 2 × 1 2 થશે. ત્રીજી હાર ત્રીજો સ્તંભ -1 × 1 -1, પ્લસ 1 × 1 +1 થશે. તો આપણને અંતિમ જવાબ જે છે તે કંઈક આવો મળશે. 2 - 1 1, 0 + 2 2, 2 + 1 3, 3 - 2 1, 0 + 4 4, 3 + 2 5, -1 - 1 -2, 0 + 2 2 અને 1 - 1 0. એમાં ક્વેશ્ચન નંબર 6 જે છે તે આપણને કંઈક આવો આપેલો છે. 3 - 1 3 -1 0 2 અને બીજો શ્રેણિક જે આપેલો છે તે 2 - 3 1 0 3 1. આ બે શ્રેણિકો આપેલા છે. પ્રથમ શ્રેણિકમાં જે છે તે કક્ષા જોઈએ તો આપણી પાસે 2x3 પ્રકારનો છે અને બીજો શ્રેણિક જે છે તે 3x2 પ્રકારનો છે. એટલે કે પ્રથમ શ્રેણિકના સ્તંભની સંખ્યા 3 અને બીજા શ્રેણિકના હારની સંખ્યા 3 બંને સમાન છે. એટલે આપણને નવો શ્રેણિક 2x2 પ્રકારનો મળશે. તો એ બેનો વ્યાખ્યા પ્રમાણે આપણે ગુણાકાર કરીએ તો પહેલી હાર પહેલો સ્તંભ તો 3 × 2 6, પ્લસ -1 × 1 -1, પ્લસ 3 × 3 9 થશે. હવે પહેલી હાર બીજો સ્તંભ 3 × -3 -9, પ્લસ -1 × 0 0, પ્લસ 3 × 1 3. હવે બીજી હાર પહેલો સ્તંભ -1 × 2 એટલે -2, પ્લસ 0 × 1 એટલે 0, પ્લસ 2 × 3 એટલે 6 મળશે. બીજી હાર બીજો સ્તંભ -1 × -3 એટલે +3, 0 × 0 +0, પ્લસ 2 × 1 = 2. આમ આપણને અંતિમ જવાબ મળશે 6 + 9 15 -1 14, 3 - 9
-6, 6 minus 2, 4, and 3 plus 2 is equal to 5. ક્વેશ્ચન નંબર 1. A ઇઝ ઇક્વલ ટુ B અને C ત્રણ શ્રેણિકો આપેલા હોય તો નીચેનાની દરેકની કિંમત શોધવાની છે. એમાં પહેલો ક્વેશ્ચન છે A પ્લસ B. તો પહેલાં આપણે A પ્લસ B શોધીએ. તો A પ્લસ B એટલે 2, 4, 3, 2 પ્લસ 1, 3 માઇનસ 2, 5 થાય. બે શ્રેણિકોનો સરવાળો આપણે આગળ શીખી ગયા તે પ્રમાણે અનુરૂપ ઘટકોનો સરવાળો એટલે 2 પ્લસ 1 ઇઝ ઇક્વલ ટુ 3 થશે. 4 પ્લસ 3 7 થશે. 3 માઇનસ 2 1, 5 પ્લસ 2 7 થશે. એટલે આપણને આ A પ્લસ B મળશે. ત્યાર પછી બીજો ક્વેશ્ચન જે છે તે આપણે A માઇનસ B શોધવાનું છે. તો A માઇનસ B એટલે આપણે શીખી ગયા તે પ્રમાણે A અને Bના વિરોધી શ્રેણિકનો સરવાળો કરવાનો. તો આપણી પાસે શ્રેણિક A જે છે તે 2, 4, 3, 2 છે. હવે શ્રેણિક B જે છે તે શ્રેણિક Bને ઋણ વડે ગુણીએ તો આપણો શ્રેણિક B જે છે તે -1, -3, 2, -5 થશે. અને આ બે શ્રેણિકોનો સરવાળો એટલે 2 - 1 1 થશે. 4 - 3 1, 3 + 2 5 અને 2 - 5 ઇઝ ઇક્વલ ટુ -3 મળશે. ત્યાર પછી ત્રીજો ક્વેશ્ચન જે છે આપણી પાસે એ ત્રીજો ક્વેશ્ચન 3A - C છે. તો 3A - C એટલે શ્રેણિક A જે છે તેને અદિશ 3 વડે ગુણાકાર કરવાનો છે અને Cનો વિરોધી શ્રેણિક લખવાનો છે. તો શ્રેણિક Aને 3 વડે ગુણવાના છે. તો 3 × A એ આપણને આપેલો છે તે 2, 4, 3, 2 પ્લસ શ્રેણિક C જે છે તેનો વિરોધી શ્રેણિક લખીએ તો શ્રેણિક Cનો વિરોધી શ્રેણિક એટલે દરેક ઘટકોને -1 વડે ગુણી દેવાના એટલે 2 - 5 -3 -4 થશે. તો ધીસ ઇઝ ઇક્વલ ટુ હવે આપણે આ જે શ્રેણિક છે એને દરેક ઘટકોને 3 વડે ગુણીએ તો આપણને મળશે 6, 12, 9, 6 પ્લસ 2, -5, -3, -4 અને આ બે શ્રેણિકોનો જો સરવાળો કરીએ તો 6 + 2 ઇઝ ઇક્વલ ટુ આપણને મળશે 8, 12 - 5 ઇઝ ઇક્વલ ટુ 7, 9 - 3 ઇઝ ઇક્વલ ટુ 6 અને 6 - 4 ઇઝ ઇક્વલ ટુ 2. તો આપણને જે અંતિમ જવાબ છે તે કંઈક આવો મળે છે. ત્યાર પછી આપણી પાસે ક્વેશ્ચન હતો ચોથો. એમાં આપણે શોધવાનું છે AB. તો એ શોધીએ આપણે. AB આપણી પાસે શ્રેણિક A એ ઉપર જે હતો તે આવો કંઈક હતો 2, 4, 3, 2 અને શ્રેણિક B જે છે તે 1, 3 -2, 5 હતો. તો એ બે શ્રેણિકો જો આપણે લખી દઈએ તો શ્રેણિક AB જે છે તે 2, 4, 3, 2 આ શ્રેણિક A હતો અને શ્રેણિક B જે છે તે 1, 3 -2, 5 હતો. હવે આ બે શ્રેણિકોનો આપણે ગુણાકાર કરવાનો છે. તો પ્રથમ શ્રેણિક 2 × 2 પ્રકારનો છે. બીજો શ્રેણિક પણ 2 × 2 પ્રકારનો છે. પ્રથમ શ્રેણિકના સ્તંભની સંખ્યા અને બીજા શ્રેણિકની હારની સંખ્યા સમાન છે એટલે આપણને નવો શ્રેણિક 2 × 2 પ્રકારનો મળશે. તો પહેલી હાર પહેલા સ્તંભના ઘટકોનો ગુણાકાર કરીએ તો 2 × 1 2 પ્લસ 4 × -2 -8 થશે. પહેલી હાર બીજો સ્તંભ 2 × 3 6 પ્લસ 4 × 5 20 થશે. 3 × 1 3 પ્લસ 2 × -2 -4 થશે. બીજી હાર બીજો સ્તંભ 3 × 3 9 પ્લસ 2 × 5 10 થશે. તો આનો જો આપણે ઘટકોનો સરવાળો કરી લઈએ તો આપણને અંતિમ જવાબ જે છે તે 2 - 8 -6 મળશે. 20 + 6 26 મળશે. 3 - 4 -1 મળશે અને 10 + 9 19 મળશે.
અને હવે એક જવાબ શોધવાનો બાકી રહ્યો હતી આપણે શ્રેણિક બી એનો ગુણાકાર કરવાનો છે. તો બી એ શોધીએ. શ્રેણિક બી આપણી પાસે આ છે 1 3 -2 5 અને શ્રેણિક એ જે છે તે 2 4 3 2 છે. આપણી પાસે એ અને બી બંને 2x2 કક્ષાના ચોરસ શ્રેણિક છે, એટલે ઉપર જોયું તે રીતે બંનેના હાર અને સ્તંભની સંખ્યાઓ સમાન જ છે, એટલે શ્રેણિક ગુણાકાર બી એ વ્યાખ્યાયિત છે જ. તો ડાયરેક્ટ ગુણાકાર કરીએ તો 1 × 2 2 પ્લસ 3 × 3 9 થશે. પહેલી હાર બીજો સ્તંભ લઈએ તો 1 × 4 4 પ્લસ 3 × 2 6 -2 × 2 -4 પ્લસ 5 × 3 15 -2 × 4 -8 અને 5 + 2 + 10 થશે. તો આ ઘટકોનો સરવાળો કરી લઈએ તો 2 + 9 11 6 + 4 10 15 - 4 11 10 - 8 2 મળશે. ક્વેશ્ચન નંબર 14 એનો ફર્સ્ટ ક્વેશ્ચન છે, સાબિત કરો કે આ બે શ્રેણિકોનો ગુણાકાર ઇઝ નોટ ઇક્વલ ટુ આ બે શ્રેણિકોનો ગુણાકાર. તો આપણે આ જે બે શ્રેણિકો છે એને લેફ્ટ હેન્ડ સાઈડ કહીએ તો લેફ્ટ હેન્ડ સાઈડના શ્રેણિકો આપણને આપેલા છે 5 -1 6 7 અને 2 1 3 4. તો આ બે શ્રેણિકો બંને 2x2 પ્રકારના ચોરસ શ્રેણિકો છે, એટલે શ્રેણિકનો ગુણાકાર આપણી પાસે વ્યાખ્યાયિત થાય જ છે. તો અનુરૂપ ઘટકોનો ગુણાકાર કરીએ પહેલી હાર પહેલા સ્તંભના તો આપણને મળશે 5 × 2 10 પ્લસ -1 × 3 એટલે -3. પહેલી હાર બીજો સ્તંભ લઈએ તો આપણને મળશે 5 × 1 5 પ્લસ -1 × 4 -4. બીજી હાર પહેલો સ્તંભ લઈએ તો બીજી હાર પહેલો સ્તંભ 6 × 2 12 પ્લસ 7 × 3 21 મળશે. બીજી હાર બીજો સ્તંભ લઈએ તો 6 × 1 6 પ્લસ 7 × 4 28 મળશે. તો આપણને જે આ બે શ્રેણિકોનો ગુણાકાર જે છે તે આ બે શ્રેણિકોનો ગુણાકાર 10 - 3 એટલે કે 7 5 - 4 એટલે કે 1 12 + 21 એટલે 33 અને 28 + 6 = 34 મળે છે. પરિણામ નંબર 1. અને રાઈટ હેન્ડ સાઈડ જો લઈએ તો રાઈટ હેન્ડ સાઈડના જે બે શ્રેણિકો છે તે આપણને આ આપેલા હતા કે 2 1 3 4 × 5 - 1 6 7 આપેલા હતા. આ બે શ્રેણિકોનો ગુણાકાર કરીએ બંને 2x2 પ્રકારના ચોરસ શ્રેણિકો છે જ, એટલે શ્રેણિક ગુણાકાર શક્ય છે જ. તો પહેલી હાર પહેલો સ્તંભ 5 × 2 10 પ્લસ 1 × 6 6. પહેલી હાર બીજો સ્તંભ 2 × -1 -2 પ્લસ 1 × 7 7 થશે. બીજી હાર પહેલો સ્તંભ 5 × 3 15 પ્લસ 6 × 4 24. બીજી હાર બીજો સ્તંભ 3 × -1 -3 અને 4 × 7 28 થશે. તો આપણને જે અંતિમ જવાબ મળે છે તે આપણને કંઈક આવો મળે છે 16 7 - 2 5 24 + 15 39 28 - 5 25. તો પરિણામ નંબર 2. તો આપણે જોઈ શકીએ છીએ કે પરિણામ નંબર 1 અને પરિણામ નંબર 2ના બધા જ ઘટકો અલગ અલગ છે, એટલે આપણને જે ક્વેશ્ચનમાં કીધું હતું કે આ બે શ્રેણિકોનો ગુણાકાર એ આ બે શ્રેણિકોનો ગુણાકારના બરાબર નથી તે સત્ય છે. માટે 1 અને 2 પરથી લેફ્ટ હેન્ડ સાઈડ ઇઝ નોટ ઇક્વલ ટુ રાઈટ હેન્ડ સાઈડ સત્ય છે. બીજો ક્વેશ્ચન હતો કે આ બે શ્રેણિકોનો ગુણાકાર એ આ બે શ્રેણિકોનો બરાબર નથી. તો વિદ્યાર્થી મિત્રો આગળના જ ક્વેશ્ચનની જેમ તમે આને પણ જાતે કરી શકો છો.